વડોદરા સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકો અને જરૂરિયાતમંદોને રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય દરમિયાન સાંઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારો જેમ કે એસએસજી હોસ્પિટલ સામે, ફતેગંજ બ્રિજની નીચે, કારેલીબાગ વિસ્તાર તેમજ જેલ રોડ ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે ગ્રુપ દ્વારા છઠ્ઠા વર્ષે આ પ્રકારનું ધાબળા વિતરણ સેવા કાર્ય કરવામાં આવ્યું છે। સાંઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં અવિરત રીતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડીને સમાજહિતના ઉત્તમ કાર્યો કરી રહ્યું છે। ગ્રુપ દ્વારા દર ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર તેમજ શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યા લોકોને ભોજન વિતરણ જેવી વિવિધ સેવાઓ નિયમિત રીતે આપવામાં આવે છે। આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તથા સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાટ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ, ફતેગંજ વિસ્તાર, સ્ટેશન વિસ્તારના વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો। અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં ધાબળા વિતરણ કર્યું છે। જે જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે। રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં, એસએસજી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબળા વિતરણ કરેલું છે।